છોડ ને બેટા, બેટા મને ધક્કો. ઓમા, હા ધક્કો ના મારું તો શું કરું? તમને છે ને કહું ને એટલામાં તો ખબર જ નથી પડતી. કહું છું કે નીકળી જવા ઘરમાંથી, પણ નહીં, એ વસ્તુ તો સમજમાં જ નથી આવતી. પણ હું ક્યાં જાઉં ઘરમાંથી બહાર નીકળીને? તો આવી રીતે બહાર લાવીને મારી સાથે અપમાન શું કામ કરે છે? મેં શું બગાડ્યું? શું બગાડ્યું? શું સારું રહેવા દીધું છે ઘરમાં? અપશુકન્યાળ કહેવાય નહીં ને. એવા છે ને, તમે જ્યાં સુધી ઘરમાં રહેશો ને ત્યાં સુધી એક કામ સારું નહીં થાય. જો બેટા, બહુ બેટા, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ તો હું તમારી માફી માંગુ. તમે કહેતા હોય ને એ હંધાઈ કામ કરી લે, પણ મને ઘરની બહાર ન કાઢો. હું આ ઉંમરે ક્યાં જઈશ? રાંડિયા પછીનું ડાપણ શું કામનું? આ બધું થઈ ગયું, હવે તમે માફી માંગો એ શું કામની? પણ મેં શું કર્યું છે? તમે મારો વાંક ગુનો કંઈ ગણાવતા જ નથી. જો, પહેલી વાત તો છે ને, તમે આદિના સગા મમ્મી નથી, સાવકીમાં છો. એટલે મારે છે ને એવા હેરા ગેરા ઘરમાં જોઈએ જ નહીં ને. માં તો માં કહેવાય ને બેટા, સગા સાવકા શું. અને મેં નાનપણથી મોટો કર્યો છે મારા દીકરાને. કેવી વાત કરે છે! સાવકી હોય કે સગી, એને મેં મારા ગળે વળગાડીને મોટો કર્યો. એને ભણાવ્યો, ગણાવ્યો, એનું પાલન પોષણ કર્યું. અને આજે તું એમ કહે છે કે હું પારકી છું, હું સગી નથી. જો બેટા, મને તું એક ટાઈમનું જમવાનું આપજે, જોઈએ તો ના આપતી ખાવાનું. હું પાણી પર રહીશ, પણ મને ઘરની બહાર ન કાઢ. બસ બસ, હા સાવકા હોય ને એ સાવકા જ રે. પેલી કહેવત છે ને, હા આંગળીથી વેગળા એ વેગળા જ રે. પણ હું ક્યાં બધું લઈ જવાની છું? આજે છું ને કાલે નથી. કહેવાય ને કે જીવનનું પાનખર કહેવાય. આજે નહીં અને કાલે હું જતી રહીશ તો પછી તો બધું તમારું જ છે ને. હા તમે ક્યારે જશો એનો કઈ ભરોસો છે? પણ ક્યારે ટપકો એનું કઈ નક્કી છે? સમજો ને, મારા કરતા હેલ્ધી છો, ખાધે પીધે સુખી છો. હા હું પેલા મરી જઈશ પણ તમે નહીં જાઓ. હા શું બોલો છો? હા, શું બોલો છો તમે? કે હું તમારો જીવ લઉં એવી લાગુ છું? જો બેટા, મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય કે ન ગમી હોય તો એમ સમજો કે તમે કોકની પર ઉપકાર કર્યો હતો, પણ આમ ઘરની બહાર ન કાઢી મૂકો પણ મને. મારે ઉપકાર કરવો જ નથી. શું કામ કરું હું ઉપકાર? અમારા બે માણસનું માન પૂરું થાય છે. હે માં બોજ મારે નથી જોઈતો. અચ્છા, માવતર તમારા માટે બહુ જ હોય. મેં એવું શું કરી નાખ્યું કે મેં એવી કઈ ભૂલ કરી કે જેથી તને એવું લાગે છે કે હું બહુ જ છું? જો જો હું ઘરના બધા કામ કરી લઈશ, બસ તમને કોઈ કામ નહીં કરવા દઉં, પણ મને ઘરની બહાર ન કાઢો. બસ બસ રહેવા દો. હા છે ને, આવી રીતે જ તમે મને બદનામ કરો છો બધી જગ્યાએ કે હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું. ચાર માણસની વચ્ચે દર વખતે મને ખરાબ બતાવો છો તમે. પણ તમે કેવા છો ને એ મને જ ખબર છે. જ્યારે હોય ત્યારે ટક 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 ટક, એકવાર શાંતિથી નહીં. અને આ આદિ આવે એટલે તમારું ચાલુ થઈ જાય. ના બેટા, મેં એવું કંઈ નથી કર્યું. ના બેટા, હા તો હું કરવાની જ નહોતી. મારી સામે તો બહુ જીબડો ચાલે છે તમારો. લોકો વાતો કરશે તમારી, એમ કહેશે કે ઘરડે ઘડપણ માને ઘરની બહાર કાઢી. વાહ, હવે તમે મને ધમકાવશો? લોકો વાતો કરશે એમ? ભલે કરે, મને કોઈ ફરક નથી પડતો. એમ પણ સાથે રાખીને કોણે સારી કીધી છે મને? એક છેલ્લી વાર તમારી પાસે હાથ જોડું છું. બસ બસ, હા મારી સામે હાથ જોડવાનો કોઈ મતલબ નથી. કહ્યું ને, મેં તમને પહેલા શાંતિથી કહ્યું હતું કે મમ્મીજી તમે આ ઘરમાંથી જતા રહો, આપણે ભેગું નહીં પોસાય. પણ નહીં, તમને સમજ ના પડી. હા છેલ્લે હું ધક્કા મારું ને એ સિચ્યુએશન આવી ગઈ. પણ હું ક્યાં જઈશ બેટા? મારું આ દુનિયામાં મારા દીકરા સિવાય કોઈ નથી, તમારા સિવાય મારું કોઈ નથી. તમે મને કાઢી મૂકશો તો હું કોના ઘરે આશરો લઈશ? એ મારો પ્રશ્ન નથી. તમે ક્યાં જશો, કોની જોડે જશો, કેવી રીતે રહેશો, કેવી રીતે ખાશો પીશો, કંઈ જ નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેમ કરવું એમ કરો. અને હા, બીજી વાર ઘર સામે જોતા નહીં, મોઢું ના બતાવતા મને. નીકળો ચલો. નહીં બતાવું.
હું ક્યાં જઈશ? કાંઈ સમજાતું નથી કોને ત્યાં જાઉં. હું કરું? એક કામ કરું, મંદિરમાં જતી રહું. ત્યાં મંદિરમાં સેવા કરીને જીવન કાઢી નાખીશ. સમજાતું નથી હું કરું ને હું નહીં. હા, આ તો કંઈક ઊંધું ઊંધું જ થયું. હું વિચારતી હતી કે મારો દીકરો હંમેશા મારું મારું ધ્યાન રાખશે, પણ ધ્યાન તો દૂર, એને તો આમાં ગમતી પણ નથી. શું કરું કંઈ સમજાતું નથી મને. શાખા કે કેમ અહીંયા બેઠા છો? કાંઈ કાંઈ આમો નહીં. જોવો તો તમે તો રડેલા છો. બોલો ને શું છું છે? ના બેટા, કાંઈ નહીં, કાંઈ નથી થયું. હું કહું તને, કાંઈ સમજાતું નથી. અરે હું કહું એટલે જો જે વાત હોય એ કયો ને. હા, અને હમણાંથી તો અમારા ઘરે બેહવાય નથી આવ્યા. શું કાંઈ તમે તકલીફમાં છો એમ હું કહું છું. બોલો ને. હા બેટા, જો પણ તું કોને વાત ન કરતો હો, નહીં કરું વાત. તો જ કહું, નહીંતર લોકો મારા દીકરાને ખોટો કહેશે. હા હા, બોલો બોલો શું વાત છે? વાત એમ છે કે હા હા મારા દીકરા આદિત્ય ને મારી વહુ સંધ્યાએ હા મને ઘર બહાર કાઢી મૂકી. હા, કેવી વાત કરો છો? હા હા, સાચું તમને કહું છું. ઘરની બહાર કાઢી મૂક્યા છે? હા હા, ઘરની બહાર કાઢી મૂક્યા અને એવું કીધું કે પાછી ક્યારેય આ ઘરમાં ન આવતી. જુઓ, દીકરા વહુની બદનામી થશે. હવે વિચારું છું કે ક્યાં જાઉં, કોને જઈને કહું. મારી વાત સાંભળો. હમણાં હું મારા બાપુજીને બોલાવું છું. એ છે ને એને સમજાવી દે છે તમ તારે. ના ના, તમે કોઈ કાંઈ કહેતા નહીં, કારણ કે જો કાંઈ કહેશો ને તો વધારે મગજમારી થાય. અરે હું મગજમારી થાય? હે, આપણે તો જે હાસુ છે ને એ જ કરવું છે. ના અને ના, એને તમે જન્મ આપ્યો ને આવી રીતે તમને રોડ ઉપર રજડાવે એમ થોડું કઈ હાલે? તમારી વાત સાચી છે કે રોડ પર રજડાવે ને એ ન હાલે, પણ હવે એ વ્યક્તિને આપણે આપણે ન મનાવી શકીએ. જો મારે કાંઈ કોઈના વિરુદ્ધ કાંઈ નથી બોલવું. મારે માત્ર મારા મારા ઘડપણ વિતાવવું છે, ગુજારવું છે. જે બાળકને આપણે છાતી સરસો ચાપીને રાખ્યો હોય, એને મોટો કર્યો હોય, એની પાસેથી બીજી કોઈ આશા અપેક્ષા ન હોય. એટલું જ હોય કે એ મારા ઘડપણનો સહારો બને. મને નહોતી ખબર કે મારો દીકરો સાવ બદલાઈ જશે. નહોતી ખબર. પણ એમ થોડું હોય. ના, મારે મારે કાંઈ નથી કરવું. બસ મંદિરમાં રહીશ, સેવા કરીશ ભગવાનની અને જીવન કાઢી નાખીશ. કહેવાય ને કે જે નસીબમાં લખ્યું હોય ને એ તો થઈને જ રહે. મારા નસીબમાં આ લખ્યું હશે એટલે આ થયું. નહીં, તમારા નસીબમાં છે ને બધું સારું જ લખેલું છે. પણ તમારા દીકરાને છે ને ખબર નથી પડતી કાંઈ. જો મારી વાત સાંભળો, હું તમે કહેતો તો અત્યારે જ ઝઘડો કરવા જાઉં. હા, ના, મારે નથી ઝઘડો કરવો, નથી કાંઈ કહેવું બેટા. જે માણસ અને મન પર ના બેટા, મારે નથી કાંઈ કહેવું કે નથી ઝઘડો કરવો. કારણ કે જે માણસના મનમાં પોતાની મા પ્રત્યે લાગણી, પ્રેમ, આદર ભાવ કાંઈ હોય જ નહીં, એને શું કહેવાનું. હવે બહુ પારકી હતી. મારા દીકરાએ તો જોયું છે ને કે મેં કેટલો સંઘર્ષ કરીને મોટો કર્યો. પણ હવે એ પણ ભૂલી ગયો છે, તો પછી મારે એને યાદ નથી અપાવું. કાંઈ વાંધો નહીં. હું શું કહું છું કે અત્યારે મારી
ઘરે હાલો. હા ત્યાં તમ તાર રહેજો. ઊભા થાવ. મેં કીધું ચા લઈને આવ્યા છો. હું ચા લઈને આવું કે નહીં, પણ તમારો દીકરો તો બા લઈને આવી ગયો ને. પણ એમાં શું વાંધો છે તમને? બાપુજી, મને એ નથી સમજાતું કે બીજા કોઈના ઘરના સભ્યને આપણે આપણા ઘરે શું કામ રાખીએ છીએ. આપણે એટલા માટે રાખીએ છીએ કે નિરાધારને આશરો આપવો એ આપણો ધર્મ છે. એ નિરાધાર નથી. રીચાબેનને દીકરો અને વહુ બંને છે, તો એ નિરાધાર કેવી રીતે થયા? કાઢી મૂક્યા તો નિરાધાર જ થઈ ગયા ને. કાઢી મૂક્યા હોય તો કંઈક લક્ષણ હોય એમના. એમને થોડી કોઈ કાઢી મૂકતું હશે ઘરમાંથી. અરે તમને ખબર જ છે, આ તો સારું છે કે તમારા સાસુ ઘરમાં નથી એટલે તમને સાસુ વહુના સંબંધની પૂરો ખ્યાલ ન હોય. વહુ છે ને વગર વાકે સાસુને અળખામણી જ કરતી હોય છે. લગભગ તમારું હું કાંઈ નથી કહેતો. બાપુજી, મને આ વસ્તુ બિલકુલ નથી ગમી. અત્યાર સુધી એ તમારું કામ કરતા હતા અને હવે એ ડોશીમાના ઢસરડા મારે કરવાના? મારે? અરે એના હાથ પગ હજી હાલે છે, એના પૂરતું એ કરી લેશે. તમે એની હું કામ ચિંતા કરો છો? એટલું બધું કરી જ લેતા હોત ને તો ઘરે દીકરાઓને વહુ કાઢી ના મૂક્યા હોત. ખબર જ છે મને કે ગઢા લોકોનું આ બાનું જ છે. હવે મારાથી કામ નથી થતું, હવે મારાથી આમ નહીં થાય, હવે મારાથી તેમ નહીં થાય. જીભ સિવાય બધું બંધ થઈ જાય. હવે કાઢી મૂક્યા છે એ તો તમને ખબર છે, તો કયા કારણે કાઢ્યા છે એ પણ તમને ખબર જ હશે. ના, મને નથી ખબર અને એટલે પૂછવા જ આવી છું. તમને ખબર હોય કે ન હોય જાણવાની પણ જરૂર નથી. આપણે એક માનવ ધર્મ નિભાવવાનો છે કે આડોશી પાડોશીને એકાબીજી કામ ન આવે તો કોણ આવે? હા, તો હવે હું તમને કાઢી મૂકીશ તો એ લોકો રાખશે? એવું હું કેમ વિચારો છો તમે? વિચારવું પડે બાપુજી, કારણ કે સમય જ એવો છે. માણસ વિચાર્યા વગર કાંઈ પણ કાર્ય કરે ને તો ફળ ભોગવવા માટે તૈયાર રહેવું પડે. ખબર નહીં ડોશીને ક્યાંથી ઉપાડીને લાવ્યો છે તમારો દીકરો. અરે મને તો એમ થાય છે કે એમના પોતાના દીકરાને ન પડી હોય તો આપણે શું કામ આટલું બધું વિચારવું જોઈએ? આ સમાજમાં 90% લોકો એવા છે કે પોતાની માની ન પડી હોય એટલે બિચારીને 5 દિવસ દુઃખ વેઠવું પડ્યું હોય તો આપણે આશરો ન આપીએ તો એ શું રોડ ઉપર સમય વિતાવે? ઘણા વૃદ્ધાશ્રમ બન્યા છે, એમના સગાવાલા હશે, ભાઈ બેન કાકા કુટુંબ કોઈક તો હશે ને કે જે એમને સહારો આપે. ઓડિયો ઘોડિયો બધો આપણા પર આવ્યો છે અત્યારે. જો એના દીકરાએ એની સાથે જે કર્યું પણ એના દીકરાનું એ માં છે ને એ નાક કપાવવા નથી માગતી. વૃદ્ધાશ્રમમાં જશે તો આંગળે એના દીકરાને લોકો સીન છે. એટલે તમે મારી વાત તો નહીં જ માનો ને? અને બેટા એમાં માનવી ન માનવી ક્યાં છે? હવે તમે 5 દી નિરાત રાખો. હવે એ લોકો કાંઈક જે કાંઈ ઝઘડો થયો હશે ને 5 દીમાં ઠેકાણા પડશે, એકાબીજાને સમજાશે તો પાછા લઈ જશે. એ કાંઈ આજીવન માટે થોડા અહીંયા રહેવાના છે. બધું કહેવાની વાતો છે, એ કોઈ નહીં લઈ જાય. જેને અફસોસ થવો હોય, પસ્તાવો થવો હોય ને એ તાત્કાલિક 1 કલાકમાં પાછા લઈ જાય. શેરીમાં રહે છે, જોવે છે કે મારા ઘરનું માણસ હેરાન થાય છે તોય દેખાતું નહીં હોય. જો હું એને બેન માનું છું અને તમારે ઘરમાં સાસુ નથી તો તમારે એને નણંદ માનો, હાહુ માનો, બેન માનો, જે માનો એ તમારે તો હથવારો થયો. કાંઈ માનવું નથી. મારા કુટુંબ પરિવારમાં ઓછા લોકો નથી, ઓછા સંબંધો નથી કે ગામના સંબંધો હવે હું સાચવતી ફરું. સંબંધ બધાને સંબંધો હોય, આગળ પાછળ આઘા ઓરા, પણ ઘરમાં તો આપણે 3 જણા જ છીએ અને આખો દી તમે એકલા જ ઘરમાં રહો તો તમારે હથવારો થાય અને એના પૂરતું કામ એ પણ કરી લે છે. તમે એવું એનું કામ માથે મગજમાં લઈને હું કેમ ફરો છો? તમે આટલો બધો પક્ષ ન લ્યો પહેલાં તો, કારણ કે મને ખબર છે કે તમે ખોટા માણસનો ખોટો પક્ષ લ્યો છો એટલે હું તમારી વાતમાં ક્યાંય હામી નહીં ભરું. બીજી વાત એ કે તમારો દીકરો આજે આવે ને એટલે કહી દેજો કે એમને અહીંયાથી કાઢી મૂકે. બાકી હું અત્યારે વાત કરવા જઈશ ને તો ખોટું પડશે. એવું નથી હોવું બેટા. તમે આવતાની સાથે આમ ઉધડું લો ને એ સારું ન લાગે. એક ઘરની વહુને છે ને આ મહેમાન આવેલું આશરે અને તમે આ રીતે વાત કરો ને એ શોભા નથી દેતો. તો કેવી રીતે વાત કરું? મને બીજી કોઈ ભાષા આવડતી નથી. ક્યારની એકને એક વાત ગાંગરીએ જાઉં છું, તમે સાંભળતા તો છો નહીં. તો એકની એક વાત કરું કે ન કરું એ બેન આ ઘરમાં રહેશે એટલે રહેશે. ઠીક છે તો રાખો, બીજું શું. મારી ભૂલ થઈ ગઈ કે હું તમને સમજાવવા માટે આવી, પણ એક વાત યાદ રાખજો, હું એ બેનને આ ઘરમાં ટકવા નહીં દઉં. તમે ના નહીં પાડો ને તો હું ના પાડીશ. અરે બેટા એક તો એ દુઃખી થઈને આવી છે ને તમે દુઃખી કરશો તો એ જાશે ક્યાં? એ મારો પ્રશ્ન નથી. એમને જ્યાં જવું હોય ત્યાં જાય, વૃદ્ધાશ્રમમાં જાય, પોતાના ઘરે જાય, મરી જાય ને તો એ મારો પ્રશ્ન નથી. હે ભગવાન, સુખ
ચૂપ બોલો કોકના માટે હું કામ તમે હાથે કરીને હલકામણા થાવ એ ભાઈની બિચારી કેવી દિશા છે. એક તો એના છોકરાએ ધક્કા મારીને કાઢી મૂકી, અહીંયા આવી તો અમારી વાહ વાહ ઉગ્ર બની છે. કોણ જાણે કેવા નસીબ લખ્યા છે એના. ના ના ચાલુ રાખો ને, જોયા કરો. તને તો ગર્વ થયો છે ને મારા પર. તો કેટલો? બહુ જ. થવો જ જોઈએ. કામ જ મેં એવું કર્યું છે અને મારા કામમાં કોઈ દિવસ કઈ કમી રહી છે ક્યારેય નહીં. તો પછી તે જોયું નહીં કેવી રીતના મેં મારી માને ઘરમાંથી બહાર કાઢી મૂકી? તમે કાઢી? એટલે મેં સાથ તો આપ્યો ને. હા એમ મેં કાઢ્યા. કોણે? ખરેખર આમ કોકે સાચું જ કીધું છે કે તમે ગમે એટલું કામ કરો ને ગમે એ કરીને આપો ને તો એ છેલ્લે પત્ની હોય ને એ બધું જ લઈ જાય. એમ જ કે મેં કર્યું એટલે આપણે એમ કહેવાનું. એટલે હું ખોટું બોલું છું? મેં જ કાઢ્યા ને. તું ખોટું નથી બોલતી, તું સાચું જ બોલે છે. તે જ કાઢ્યા. પણ હવે તને આ ઘરમાં શાંતિ લાગતી હશે ને? એકદમ શાંતિ. હા આમ એવો શાંતિનો શ્વાસ લઈ શકું છું ને હું. પેલું તો ટાક 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 આખો દિવસ આમ. ના ના તમે પેલા ફોન જોઈ લો, હું તો બોલ્યા કરીશ. મારે શું છે? ના ના તું બોલ ને. ના 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 શાંતિની વાત કરતી હતી, ઘરમાં એકદમ શાંતિ. અને આજ જોતું તું મારે કે તને ખુશ જોવા માંગતો હતો, તું ખુશ રહેવી જોઈએ, ઘરની અંદર તને કઈ અગવડતા ના પડવી જોઈએ, અને હવે નહીં પડે. હા હા તમારા મમ્મી ગયા ને ત્યાર પછી તો હું એટલું રિલેક્સ ફીલ કરું છું ને. મમ્મી નહીં કે એ મારી માં નહોતી. હા પણ કહેવાય તો ખરી ને, એ દિવસે ગયા ત્યારે તો એવું બોલતા હતા ને કે મેં મારા આદિને મોટો કર્યો છે, તું મને આમ તારા ઘરની બહાર ના કાઢી શકે. અરે સાવકી હતી એ તો. અમારા બાપુજી હતા ત્યાં સુધી બરાબર હતું. હવે એના ગયા પછી હું એમની સેવા કરું, એમનું ધ્યાન રાખું. મેં કઈ ઠેકો થોડી લીધો ને મારે એમને શું લેવા દેવા? મારી માં જ નથી તો પછી. એ જ ને. અને શાંતિથી રહેતા હોય ને તો આપણે એકવાર રાખીએ ખરા ઘરમાં. આ તો ઝઘડા કર્યા કરે, બોલ બોલ કર્યા કરે, કયા માણસને ગમે? ખાવા કેટલું જોતું તું? ઢોલ થઈ ગયો મોટો. પહેલા આવ્યા ને ત્યારે હાવ પતલા હતા અને પછી જે જમાવ્યું છે, કારણ કે ભાડ્યું જ નહોતું કોઈ દિવસ. આ ઘરની અંદર આવીને બધું ભાડ્યું. જ્યારે આવ્યા ને ત્યારે સાવ પતલા હતા, ભાડ્યું જ નહોતું કોઈ દી જિંદગીમાં. આ ઘરમાં આવ્યા પછી બધું જોયું. પછી તો ડ્રાયફ્રૂટ ખાય, ફ્રૂટ ખાય, કઈ નક્કી જ નહીં કેટલું મીટર વગરનું. હા આ શરીર પરથી દેખાય જ છે ને કેવું હતું એ. પણ હવે તારે ઉપાધિ જ નથી. હવે તારે તારા પિયરિયામાંથી જેને તેડા હોય ને તેડાવી શકે. તારા સથવારા માટે મારી સાડીને તેડાવી હોય એટલે ખાલી સાડીને નહીં પણ સાથે સાથે બીજા બધા સભ્યોને તેડાવવા હોય, જેને પણ તેડાવવા હોય તું તેડાવી શકે છે. મારી કોઈ ના નથી, હું તૈયાર છું. હું વિચારું છું મારા મમ્મીને તેડાવું. હે ને? કારણ કે તમારી સાળી છે ને એ તો તમને ખબર છે ને કોલેજ કરે છે, ફ્રી હોય નહીં એટલે કંઈ આવી ના શકે. આવશે પછી મારે પણ એને મળવું છે, પણ હું ત્યાં જઈને મળી લઈશ. એ વાત પણ બરાબર છે. કાંઈ વાંધો નહીં. તારા મમ્મી મારા મમ્મી, અને આપણે એમની સેવા કરીશું, એમનું ધ્યાન રાખીશું. આ ઘરમાં એમને જે પણ જોતું હશે એ મળી જશે. બરાબર ને? બરાબર છે. હવે શાંતિથી મારા મમ્મી અહીંયા આવશે, રહેશે, આપણે ખુશી ખુશી રહીશું. તમને ખબર છે અત્યાર સુધી છે ને આ મારા મમ્મી આ આવતા જ નહોતા. હા આ તમારા મમ્મીને લીધે. તો એમનો ત્રાસ જ એવો હતો કે તારા કોઈ સગાવાલા આવે એમને ગમતું નહોતું, અને એ ઉપરના પૂછે કે રોકાવાના છો? ઓહ તમે દીકરીના ઘરે રોકાશો? હે જ ને. દીકરીના ઘરનું પાણી તો હા દીકરીના ઘરનું તો પાણી ના પીવાય. હા બોલી બોલીને બિચારા મારા મમ્મીને ટકવા ન દે એક દિવસે. પણ હવે કોઈ ના જ નહીં પાડે. હવે તો હું તો આખો દિવસ કામ પર જતો રહું, તું એકલી ઘરે હોય, અને એ માં દીકરી બંને રોકાઈને શાંતિથી જલસા કરજો, મજા કરજો, ખાઈ પીને આનંદ કરજો. હા એક કામ કરું, પણ આ મમ્મી છે ને એકલા તો આવી નહીં શકે. હું છે ને એવું હોય તો નિકિતાને બોલાવી જ લઉં. નિકિતાને બોલાવી લે, બાજુવાળા માસીને બોલાવી લે, તારા માસીને બોલાવી લે, ચંપા કાકીને બોલાવી લે, હે ગઢાબાને બોલાવી લે, ગામડેથી બધાને તેડાવી લે. ખાલી મારી બેનને બોલાવવાની વાત કરું છું. હા કઈ મેળો નથી ભરવાનો. મમ્મી એકલા કેમ આવી શકે? એટલે કહું છું કે એ આવતી રહે જોડે જોડે.
તમે ના પાડતા હોય તો એને ન બોલાવું. ના ના, હું કઈ ના નથી પાડતો ભાઈ. આપણે વચ્ચે કોઈ તકરાર થવી જ ના જોઈએ. પ્રેમ પ્રેમ ને પ્રેમ, બીજું કઈ નહીં. એ તો હવે જોઈએ પ્રેમ ને પ્રેમ રે છે કે નહીં. હા, રહે જ તમારો ને. પ્રેમ છે ને એ મોબાઈલ લઈ લે છે બધું. આખો દિવસ એમાં ટાક ટાક ટાક. આ એક દિવસ છે ને અંગૂઠો ને આંગળી બે ઘસાઈ જવાના છે. તો તું તારા અંગૂઠો ને આંગળી ચલાવજે ને, હું બાજુમાં બેસીને જોઈશ. પણ ફોન નહીં મૂકીએ હે ને આપણે. મને એવું લાગે છે કે આ ખુશીની વાત પર તું મને ચા પીવડાવીશ. વાતે વાતે ચા હોય તમારે તો. હા, તમારી મમ્મી ગઈ ને તમને ચાની આદત દેતી ગઈ છે. મને એમ હતું કે તમે એમ કહેશો કે તું બેસ, હું કોફી બનાવીને આવું. અત્યાર સુધી તમારા મમ્મી હતા તો હું તારા માટે કંઈ કરી નથી શક્યો છે. હજી એવું રિયલાઇઝ થાય છે. કોફી. હા, અને શુગર થોડીક વધારે નાખજો. હા, હા હા. બેટા વાત કરવી છે. કાન છે, ફરીને ઊભી હોય ને તો પણ વાત તો થાય. બોલો. થોડું ખાવાનું મળશે? શું? ખાવાનું મળશે? નહીં. શરમ આવે છે? એક તો ગગાએ કાઢી મૂક્યા એટલે અહીંયા આવીને પડ્યા છો. કોઈ કામ કરવાનું નહીં અને સવાર બપોર સાંજ આવી જવાનું. બેટા ખાવાનું આપને, બેટા ખાવાનું પડ્યું છે. ખાવાનું આખા ગામનું પડ્યું છે પણ તમારા માટે નહીં. એવું નથી બેટા, એ મેં નહોતું કહ્યું. અશોક પરાણે ઘરે લઈને આવ્યો. તો એ તો કે હું કહું છું કે કૂવામાં પડી જાઓ. જાઓ, પડી જશો નહીં ને? કોઈના કીધે આ દુનિયામાં કોઈ કાંઈ કરતું નથી. માણસ પોતાની મનમરજીથી જ પોતાની જિંદગી જીવતો હોય છે. ચક્કર આવ્યા? હા, આ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે ને એટલે થોડી ખાંડ જ આપી દો. હવે પાણી આપું? દાદા, હું જાતે લઈ લઈશ. આ તો મને એક વાત કહો ને, તમે એવું તો શું કર્યું છે કે તમારા દીકરાએ કાઢી મૂક્યા છે? જે સાચું હોય ને એ કહી દેજો. કોણ જાણે ઘરમાં ચોરી કરી હશે, ખોટું બોલ્યા હશો, દીકરાને વહુને હેરાન કરતા હશો, કે પછી લીલી, કે પછી બુઢી ઘોડી લાલ લગામ. આ શું બોલો છો તમે? એવું કંઈ નથી. એમ તમને જોઈને લાગતું નથી આ ઉંમરે કે તમે વિધવા હોય? બોલો, કેટલા સારા લાગો છો. આટલું હેલ્ધી બોડી છે, દેખાવે પણ આટલા સારા લાગો છો. મને લાગતું નથી કે તમારો દીકરો અને વહુ તમને એમનેમ કાઢી મૂકે. મેં કાંઈ નથી કર્યું બેટા. મારા વહુ અને દીકરાને એ લોકોનો કોઈ વાંક નથી. એ લોકો તો એ જ કહું છું, એ લોકોનો કોઈ વાંક નથી, વાંક તમારો છે. તમને શરમ આવી જોઈએ કે દીકરો અને વહુ કાઢી મૂકે ને તો માણસે વૃદ્ધાશ્રમમાં જવું જોઈએ, પણ નહીં. નકટાઈની બધી હદો પાર કરીને બેઠેલું માણસ છો તમે. સીધા અમારા ઘરે પહોંચી ગયા, કંઈ વિચાર્યું પણ નહીં. મેં નહોતું કહ્યું. અશોકે સમ આપીને મને ઘરે લઈ. હું પણ તમને સમ આપું છું. તમને મારા સમ છે. જાઓ, આ ઘર છોડીને નીકળી જાઓ. જો બેટા, અશોકે સમ આપ્યા છે કે તમે જ્યાં સુધી તમારા ઘરે નહીં જાઓ ને ત્યાં સુધી. એટલે હવે અશોકને ઢસેડા કરવા નથી પડતા, ઘરના કામ મારે કરવા પડે છે. અશોકનું શું, સવારે ઉઠીને મોઢું ઉઠાવીને જતા રહી છે. કચરા પોતા વાસણ કપડાં રસોઈ એ બધું મારે કરવું પડે ને એટલે મને જોર પડે છે. હું કામમાં મદદ કરીશ ને, બધું કામ કરી લઈશ. એમ લાગે છે તમારું શરીર જોઈને કે કંઈ કામ થશે? ઊભા ઊભા તો ચક્કર આવે છે તમને. 2 દિવસથી કંઈ ખાધું નથી અને આજે સવારથી શું સવારથી? જો, આ તમારા નાટકો માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. હું તમારી વહુ નથી કે તમારા નખરા જોયા કરીશ. અહીંયા તો સીધો નિયમ છે, જમવાનું બનશે ને એટલે બહાર આવી જશે. રસોડામાં ભૂલે ચૂકે પગ નહીં મૂકવાનો. ખાવાની એટલી આદતો છે, દેખાય જ છે. ના, મને ખાવું નથી. હું તો
જવા દો. હવે પછી તમારા રસોડામાં પગ નહીં મૂકું. વેરી ગુડ. અને બને ને તો બીજી જગ્યા શોધી લો રહેવા માટે. મને પસંદ નથી કે તમે મારા ઘરમાં રહ્યો છો. અને તમારા ઘરના ઝઘડામાં અમે શું કામ દુશ્મની મોલ લઈએ? કાલ સવારે તમારો દીકરો અમારા ઘરે આવશે, અમને બે શબ્દો બોલશે તો અમારે સાંભળવું તો ખરા કે નહીં? ધ્યાન રાખીશ બેટા, ધ્યાન રાખીશ કે તારા ઘર સુધી કોઈ વાત ન પહોંચે. આ લઈ લે બેટા. જાઓ. ને ખાવાનું છે ને બહાર જ મળી જશે, બીજી વાર આવતા નહીં. ચક્કર હતા તો ખાંડ કેમ ન ખાધી? છૂઠી. ખરેખર ભગવાન, તું આવી પરીક્ષા હું કામ લેશ? કાંઈ ખબર નથી પડતી. આજે આદિત્યએ મને ઘરની બહાર કાઢી મૂકી. જો આદિત્યના પપ્પા જીવતા હોત ને તો આ દશા મારી ના થાત. પણ એ સમય કરતાં વહેલા દુનિયા છોડીને જતા રહ્યા ને હું પારકા આશરે થઈ ગઈ. જ્યાં મારો અરે બેન, તું અહીંયા મારા ઘરે આવી છો અને તને પારકો આશરો લાગે છે બેટા? એવું નથી. જ્યારે મારા પોતાના દીકરાએ જ મને કાઢી મૂકી હોય તો દુનિયા પારકી જ લાગે ને. જ્યાં આ દુનિયાની અંદર મારું પોતાનું કહેવાતું એક મારો દીકરો ને વહુ જ હતા. એ લોકોએ જ મને જાકારો દઈ દીધો. તો હવે હું શું કરું? હું સમજુ છું બેન કે તારા છોકરાએ જે તારી સાથે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. પણ આપણે ચિંતા કરવાથી કે રડવાથી એનો રસ્તો નહીં થાય. એનો રસ્તો તો કુદરત લેશે એનો બદલો, કે એક માને ઘરની બહાર કાઢી મૂકી. ભગવાન શું કરશે, ક્યારે કરશે એ મને નથી ખબર. પણ હા, એટલું જરૂર ખબર છે કે અત્યારે તો મારા દીકરાએ પોતાની માને જ પારકી કરી દીધી. અરે આજે મારી નહીં પણ મારી મમતાની પરીક્ષા થઈ રહી છે. મેં કેટલું કર્યું, કોઈ વાત બાકી નથી રાખી. તમે તો જાણો જ છો ને કે મારા માટે મારો આદિત્ય મારા જીવથી પણ વધારે વાલો છે. અને મને આજે ઘર બહાર કરી નાખી. હું બેન એક માની વેદના સમજુ છું, પણ જે દીકરાને માની કિંમત જ નથી તો એ માને દીકરાનું નામ લઈને આંસુડા પાડવાની કાંઈ જરૂર નથી. શું કરીએ, માં શબ્દ જ એવો છે. કહેવાય ને કે બાળક ગમે એટલું મોટું હોય કે નાનું, પણ મા માટે તો એનું બાળક જ છે. બાળક મોટું થઈ જાય ને તો પણ માં ક્યારેય ભૂલી નથી શકતી કે એનું બાળકને કંઈ થાય. અત્યારે પણ મારા હૃદયમાં એક જ વાત ચાલે છે કે મારો આદિત્ય હંમેશા ખુશ રહે, સુખી રહે, જ્યાં રહે ત્યાં. અરે એ બંને તો સુખી જ છે, તને ઘરની બહાર કાઢે. અને તને જો તારો દીકરો બહુ સાંભળતો હોય તો મારો દીકરો અશોક છે જ. અશોકમાં તારે આદિને જોવાનો, બસ. જ્યાં રામ રાખે ત્યાં રહેવાનું. બાકી બળતરા કરે તો કાંઈ જિંદગી પસાર નથી થવાની. વાત સાચી ભાઈ. તમારો અશોક બહુ સારો છે, સંસ્કારી છે. એને ખબર છે કે માં કોને કહેવાય, માં માટેની વેદના શું હોય. અત્યારે એ મને માની જેમ રાખે છે. પણ આજે હું તો છું પારકા આશરે જ ને. હું શું કરું, કેમ કરું, કાંઈ સમજાતું જ નથી. અરે એ નરાધ અમને આટલી ખબર નથી કે એ દિવસે તે જો આ પગલું ન ભર્યું હોત ને તો અત્યારે કાંઈ રસ્તે રઝળતો ભીખ માગતો ફરતો હોત. ના ભાઈ, એવું ન બોલો. ભલે હું એની સાવકીમાં છું, સગીમાં નથી, પણ મા માટે દીકરો હંમેશા સગો જ હતો ને સગો જ રહેશે. એ ક્યારેય પારકો નહીં થાય. જુઓ, મને ખબર છે કે મારા દીકરાએ ખોટું કર્યું છે મારી સાથે, પણ એનો મતલબ એ નહીં કે હું એનું ખોટું વિચારું.
અરે આવા દીકરા હોય ને સારું, તને દીકરાની લાગણી બંધાઈ ગઈ છે એટલે હું એના માટે અપશબ્દ નહીં બોલું, પણ એ વખતે જો તમે દત્તક ન લીધો હોત છોકરાને તો હું દિશા હોત, અને જો ન લીધો હોત તો આજે તને કોઈ દીકરા પ્રત્યે લાગણી પણ ન હોત. બાળક નહોતા એટલે જ તો એને દત્તક લીધો ને. અને દત્તક લીધો ત્યારે તો ખબર પડી કે મારો દીકરો છે, મને માં કહે છે. અને એને રઝળતો કાલે નહોતી જોઈ શકતી ને આજે પણ નહીં જોઈ શકું. ભલે એને મને ગુસ્સામાં ઘરની બહાર કાઢી મૂકી, મને ખબર છે એને ભાન થશે ને એટલે મને કહેશે, શોધશે મને કે મારી માં ક્યાં છે, મને ગોતતો ગોતતો આવશે ખરો. મને વિશ્વાસ છે મારા આદિત્ય પર. અરે આ સમયે જ્યારે તારો ધણી હાજર નથી એ તારે એના સહારાની જરૂર છે, અને એ સમયે જ માને ધક્કો મારી દીધો. હું તો એમ કહું ભગવાન છે ને એની સાથે આવર બદલો લે ને એ જ લાગનો છે. હા હા હોય ને લે ખરેખર તમે વાત કરી આનંદ થયો મને તો હો. હા હોય નહીં તો આવવાનું જ હોય ને. ના ના પ્રસંગ નાનો કે મોટો બધા પ્રસંગ સરખા જ હોય, તો પ્રસંગ ઉજવવામાં આપણે જોવાનું હોય કેમ ઉજવવો. હા હે મારે ઘરે પૂછવું પડશે પાછું. પત્ની ધર્મ નિભાવવો પડે ને, પૂછીને પછી પગલું ભરાય, એટલે એ પ્રમાણે પછી હું તમને કહું. હાલો હો ઓહ ઓહો હે હા. કેમ છે આદિભાઈ? મજામાં. અરે પણ આમ કેમ કરો છો? કેમ આમ કેમ કરો છો? થોડુંક મારે કામ હતું. મારે બીજું બધું ઘણું કામ છે. મારી વાત તો સાંભળો. વાત તો કરો. હા, હવે તો આ તમારા મમ્મીને લઈ જાઓ. હવે તમારી મમ્મીને રાખો. અરે એવી વાત નથી, પણ બિચારા બહુ દુઃખી થાય છે. બિચારા બહુ દુઃખી કરતા હતા અમને. ના ના એવું ન હોય. જો તમારી માં છે ને એને નાનેથી મોટા તમને કર્યા હોય ને તમે આવી રીતે તમે રઝળતા મૂકી દો, એ થોડું હાલે. વાહ 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 રઝળતા. તમને કોઈ કીધું તું રસ્તામાંથી ચાલ્યા જતા તમારે એને ઘરે લઈ જવાય? બાકડે બેઠા બેઠા રોતા હતા. એ ગમે એ કરે. નાટક કરવું એ માણસ ગમે એ કરે. અહીંયા ઊભા ઊભા નાટક કરતા આવડે મને, કરું? મારી માં કેવું લાગે? કેવું લાગે? કેવું તમે નાટક કરતા હશો પણ કોઈ માં એવી ન હોય કે ઈ આવી રીતે ભાઈ હવે એમનો ત્રાસ જે ઘરમાં હતો અને ગયા પછી જે શાંતિ મળી છે અમને, શ્વાસ નહોતા લઈ શકતા, હવે અમને ઓક્સિજન પૂરેપૂરો મળે છે. સમજ્યા તમે? એટલે તમે જો એ જ ભલામણ કરવા આવ્યો હોય ને તો રહેવા દો. તકલીફ થશે મને, અને હું હા નથી પાડવાનો. મારી વાત સાંભળો. જોજો ક્યાંક પછી એક દિવસ એને ગોતતા ગોતતા ન આવવું પડે. જોજો ક્યાંક એક દિવસ તમે હેરાન થઈ જાઓ અને રોતા રોતા મને કહેવા ન આવવું પડે કે હવે મારા ઘરમાંથી કાઢી મૂકી દો ને એકવાર તમારી માને. આવું ના બોલો ને. હું એમ જ કહેવા માંગુ છું કે આવું ના બોલો ને. આ જુઓ તમારે અત્યારે 5 દિવસ સારા લાગે નવા નવા, આ લગ્નનો લાડવાનું છે એવું કામકાજ છે, સમજ્યા? થતા હોય ત્યારે બધાને આમ હરખ હોય, પણ થઈ જાય ને પછી ફટાકડા જે ફૂટે ફૂટે ને ફૂટે, એટલે એ તો તમને ખબર જ હશે કેવા ફૂટે. એટલે એ વેમ કાઢી નાખો ખોટો. અને મારી માં સિવાય જે વાત કરો ને કરો. હું તમને એ કહી દઉં મારી માં નથી હોય, માસી કયો જ બરાબર, મારી માસી સમજ, કારણ કે સાવકી છે. હા તમે સાવકી સાવકી કરો છો ને એની માટે તમે એક દી રડશો, હું એમ કહું છું. હું તો દાંત કાઢીને ખુશ છું. હું શું કામ રડું? તમે વિચાર કરો કે અમારા ઘર છોડીને ગયા પછી હું કેટલો આનંદમય છું. મારી પત્ની અને મારા બંને વચ્ચે કેટલો પ્રેમ વધ્યો છે, તમે કલ્પના નહીં કરી શકો. જીવનનું સાચું સુખ કયું? પતિ પત્ની બંને એકલા રહેતા હોય. વાહ વાહ વાહ. હા, પતિ પત્ની બંને એકલા રહેતા હોય, આગળ ના પાછળ,
ના ઉપર ના નીચે એકય બાજુ કાંઈ અવાજ જ નહીં. પતિ પત્નીને કામ છે ને મધુર વાણી સિવાય કાંઈ ન સંભળાય. આ વાત તમારી હાવ ખોટી છે. ખોટી નથી, સાચી છે ભાઈ. અને તમને આટલો છે ને દેકારો ગમતો હોય તો તમારા ઘરે તમે લઈ ગયા છો, રાખો શાંતિથી. મેં તમને પ્રશ્ન કર્યા કે એમને શું કામ રાખ્યા તમારા ઘરે, શું કામ લઈ ગયા તમે? મને કઈ વાંધો નથી, તમને શું વાંધો છે? જો મારી વાત સાંભળો, હું તો રાખું છું અને હું છે ને કોઈની પીડા જોઈ ન શકું એટલે કહું છું. પીડા? અમે જ્યારે પીડાતા હતા ત્યારે તો કોઈ જોવા નહોતું આવ્યું કે આ લોકો કેટલા દુઃખી થાય છે, હેરાન થાય છે. અને એ જે મારી જાડી માં જે રીતના મારી પત્નીને હેરાન કરતી હતી, ત્રાસ આપતી હતી, એ કંઈ ઓછું હતું? બસ એટલું જ બાકી હતું કે મારી વહુ માથે છે ને ખાલી એને પગ નહોતો મૂક્યો. પગ મૂકીને જો માથે બેસી ગયો હોત તો મારી વહુ ન હોત. બસ આવા જ વિચાર કરો, જરીક તો વિચાર કરો તમે. આ બધું હું બોલો છો. મને લાગે છે કે હવે તમારે ખર્ચાના ખૂટ્યા લાગે છે. ખાઈ બહુ જાય લે, સાચું કહેજો. ધબ ધબાટી બોલાવે આમ જો, અને ખાવા ન જોઈએ ને તો સોરીને ખાઈ જાય. બોલો, ફ્રીજ તમારું ખાલી કરી નાખે. એવી વાત નથી. તો જો વાત એમ છે ને કે જુઓ, એ તમારી હારે રહે ને તો મતલબમાં એને એમ થાહે ન્યાય એ તું આમ નકરા તમારા વિચાર કર્યા રાખતા હોય એટલે કહું છું. એમ જુઓ, વાત એમ છે ને કે તમે નહીં સમજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મજામાં. કેવું સારું નહીં? આખો દિવસ કાંઈ કામ ના હોય, નવરા પડ્યા કે હોટે બેસી જવાનું. અને એક હું છું, આખા ગામના ઢસેડા કરું ને તો નવરી નથી થતી. હા કેમ આટલું બધું બળતરા, હા કેમ આટલી બધી બળતરા બોલે છે? બળતરા તો હોય જ ને. સંધ્યાબેન સાચું કહેજો, તમારા સાસુએ એવું તો શું કર્યું કે તમે કાઢી મૂક્યા? હા, તમારા ઘરે આવ્યા ને થોડા દિવસ જ થયા છે, તમારી સાથે શું શું કરે છે? શું શું નથી કરતા ને એ પૂછો. સવારથી સાંજ સુધી મગજ ખરાબ કરી નાખે છે. આખો દિવસમાં 10 વખત જમવાનું માગે, ચા માંગ્યા કરે, દવા આપો, પાણી આપો. અરે જાણે હું છે ને એક નર્સ ન હોય પર્સનલ એમના માટે કે જેને બધા કામ જ કર્યા કરવાના. જોયું ને, આમને કાઢી આવશે મેં ઘરની બહાર. સાચું કહું, તમે જે કર્યું ને બરાબર જ કર્યું, પણ તમે જે કર્યું ને એ મારે ભોગવવું પડે છે. એમ નહીં, હા તમારે તો થોડા દિવસો થયા તમારા ઘરે આવ્યા એને. હા મારા ઘરે વર્ષોથી રહેતા હતા, હું કેટલી કંટાળી હોઈશ. સાચી વાત છે, પણ એમ નહીં. આ મારા સસરા અને મારા ઘરવાળા એ બુદ્ધિ વગરના હશે, હાલતા ચાલતા ગમે એની મદદ કરે. બોલો, કંઈ નહીં કહીને તો તમારા સાસુને મારા ઘરે લાવીને મૂક્યા છે. હવે કરવા દો ને, જે થોડું ઘણું પુણ્યનું ભાથું બાંધ્યું એ. પુણ્ય આ પાપ છે. હાથે કરીને મારે ન બોલવું હોય ને તોય બોલવું પડે છે, ગુસ્સો કરવો પડે, અપશબ્દો કહેવા પડે છે. એની કરતાં બેટર છે કે તમે એને પાછા લઈ જાઓ, અને જો તમને ન ગમતા હોય તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો. હું પાછા નહીં લઈ જાઉં, મહા મુસીબતે મેં તો અહીંયાથી કાઢ્યા છે. હવે પાછા લઈ જવાની વાત જ નથી આવતી. અને હું શું, એનો દીકરો એને અપનાવવા તૈયાર નથી. તમારા જેવી વહુઓ હોવી તો ન જોઈએ, પણ જો તમે મારા ફ્રેન્ડ છો ને એટલે સમજાવું છું. આ તમારા ઘરની મુસીબત મારા ઘરે પડી છે બેન, હું એને કાઢીશ ને તો મારા સસરા અને મારા ઘરવાળા મને કાઢી મૂકશે. તો સહન કરો થોડાક દિવસ. આમે તમારે સાસુ તો છે નહીં. હા મારા સાસુને થોડાક દિવસ સાચવો અને થોડોક લાભ લ્યો. અચ્છા, એમ તો તમારે સસરા નથી, મોકલું મારા? ના ના ભાઈ, મારે આવો કોઈ વધારાનો લાભ જોતો નથી હો. આ તમે તમારા સસરાને રાખો, મારા સાસુને રાખો, આમ ઘરડા લોકોને ઘરમાં રાખો તો ઘર ભર્યું ભર્યું લાગે. શું સારું બોલતા આવડે છે. જો હું સાચું કહું છું, મારું દિલ ભરાઈ આવે છે. જેટલી વાર તમારા સાસુને જોઉં ને મને અંદરથી ઉકળાટ થાય છે. એમ થાય છે કે ગળું દબાવી દઉં એમનું બસ. હા એવું નહીં કરવાનું. તમને જ્યારે એવું થાય ને ત્યારે તમારે થોડોક ટાઈમ અહીંયા આવી જવાનું, મારી સાથે થોડી વાતો કરી લેવાની. તમારા પર તો વધારે ગુસ્સો આવે છે. આ તમે કાઢ્યા ત્યારે ત્યાં આવ્યા ને. એમાં મારું શું વાંક? હું કેટલી હેરાન થઈ હોય છે નથી ખબર? ખબર છે મને કે તમે એમ ખોટા તો નહીં જ હોય. તમે મારા ફ્રેન્ડ છો એટલે તમે સાચા જ હશો, પણ તોય આપણે છે ને કંઈક તો કરવું પડશે. હું તો વિચારું છું કે તમારા સાસુ સામેથી જતા રહીને તો મહા મુસીબત છૂટે મારી જિંદગીમાંથી, અને આખો દિવસ ઢસેડા કરવા પડે છે. બોલો, અને પાછું એને જોઈને લાગે છે હા મને તો એમ હતું કે એ માણસ છે ને ટપકી જશે, પણ નહીં, આપણે વૈયા જઈ પણ એ નહીં જાય. હેલ્ધી કેવા છે? તો શું હેલ્ધી એટલે વાત જ જવા દો. એક હાથ પડ્યો હોય ને તો આખું માણસ પડી જાય એવા છે. બરાબર વાત છે, પણ શું વાંધો છે એને?
4 ટાઈમ ખાવા જોઈએ, શાંતિની ઊંઘ જોઈએ, હરવા ફરવા જોઈએ. આનાથી વધારે માણસને શું હોય? ખબર નહીં એમને શું જોઈએ છે જિંદગીમાં. જ્યારે હોય ત્યારે એવા નાટકો કરે ને, ચક્કર આવી ગયા, ઉલટી થાય છે, પેટમાં દુખે છે. સાવ જુઠ્ઠી બાઈ છે તમારી સાસુ. બસ એના નાટકોના લીધે જ હું કંટાળી ગઈ હતી. અને આદિ તો એમ જ કહે છે કે નહીં હો, મારે તો એ બાઈ છે ને એકની લાખી આ ઘરમાં ના જોઈ. હવે એની ક્યાં પોતાની મમ્મી હતી, પારકીમાં હતી, તો કાઢી જ મૂકીએ ને. બસ આવું અશોક સમજી જાય ને તો મારી જિંદગી તો સુધરી જ જાય. પત્ની કહીને એટલું જ પાણી પીવું જોઈએ પતિને, પણ નહીં, અશોકને શું છે એ ખબર જ નથી. જ્યારે હોય ત્યારે સેવા કરવા નીકળી જાય છે બધાની. છોડો, આવી છું તો ચા પાણી એ નહીં પૂછો. હા પૂછીશ જ ને. એક કામ કરો, ચા પીવી છે એટલે મેં કીધું ને તો ઠંડુ મંગાવું એમ. ઠંડુ મંગાવો, ઠંડુ મંગાવો, ચા તો હું ઘરે પીતી હોય. હે ને? હા, મારા સાસુના લીધે છે ને તમે એટલા ફ્રસ્ટ્રેટ થઈ ગઈ ગરમ છું. થઈ ગયા છો બહુ. એક કામ કરો, અહીંયા બાજુમાં જ છે ને એક સોડા શોપ છે, આપણે ત્યાં જવું છે. ચલો, બિલ તમે આપશો ને? એ તો હું જ આપીશ ને, તમે મારા ઘરે આવ્યા છો તો. આજે અશોક આવે ને એટલે એની હારે વાત કરી જ લેવી છે. એને કહી દેવું છે કે હવે મારે આ ઘરમાં નથી રહેવું, હું મારો રસ્તો બીજે કરી લઈશ. મારા કારણે આ ઘરમાં રોજ ઝઘડા થાય, મારો દીકરો દુઃખી થાય, હું કેવી રીતે જોઈ શકું? એ બિચારો પ્રેમથી મને અહીંયા લઈને આવ્યો, પણ હું ક્યાં સુધી એના માથે બોજ બનીને રહું? એ છોકરો તો મારું બધુંય કરે છે, પણ ના, હવે નહીં, બસ બહુ થયું. આજે કહી દઈશ ને આજે નીકળી જઈશ. જો મારા આદિએ મારો સાથ છોડી દીધો, અશોક તો મારો કંઈ નથી લાગતો, છતાંય એ મને આટલું સાચવે છે, મારું માન રાખે છે, તો એને હું આ વાત સમજાવી દઈશ. હું એને કહીશ કે હવે પછી મને ક્યારેય ન બોલાવતો. હું ભગવાન, જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ બેટા. તો અશોક, હા બોલો ને, હું કાંઈ કામ છે? બોલો. એક વાત કરવી છે બેટા. હા તો કયો ને, હું વાત કરવીશ? મારે હવે અહીંયા નથી રહેવું. અહીંયા નથી રહેવું એટલે કેમ? જો બેટા, તું જીદ કરીને મને આ ઘરમાં લાવ્યો, હું આટલા દિવસ તારા ઘરે રહી, તે મને સાચવી, દીકરાની જેમ તારી મા બનાવીને મને રાખી, જે જોઈએ બધી જ વસ્તુ પૂરી પાડી, પણ હવે નહીં બેટા. હવે હું જાઉં અહીંયાથી. જો મને ખબર છે કે હું જઈશ એ તને નહીં ગમે, પણ મારી વાત સમજવાની કોશિશ કર ને બેટા. જો હું આ ઘરમાં રહીશ ને તો તમારા ઘરમાં ઝઘડા થશે, અને એ પણ મારા કારણે, અને આમ પણ થાય જ છે. તો હું નથી ઈચ્છતી કે મારો દીકરો દુઃખી થાય, હેરાન થાય. હું સને દુઃખી નહીં થાવ, હેરાન નહીં થાવ. અને બીજી વાત એ કે તમે તમારા દીકરાની જેવા થઈ જાઓ. હે? હા, આદિએ તમને ઘરેથી કાઢી મૂક્યા, એવી રીતે તમે મારી હારે કરશો? હે? તમે અહીંથી જતા રહો ને તો હું કેવું તમને? અરે મને છે ને માનો પ્રેમ નથી મળ્યો, અને મેં તમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, મને માં મળી ગઈ છે, અને હવે તમે એમ કહો છો કે આ ઘરમાંથી જતું રહેવું છે. હું તમને ક્યાંય નહીં જવા દઉં. શું બેટા, મારી વાત સાંભળ. જો મને ખબર છે કે હું આટલા દિવસ રહીને તારા માન માટે તું કસમ આપીને લઈને આવ્યો, હું રોકાય, પણ સમજ બેટા, જ્યારે મારા પોતાના જ મારા નથી થયા તો હું તારા પર શું કામ બોજ બનું? અરે આમાં બોજ બનવાની વાત જ ક્યાં આવે છે? અરે આ તો અમારા કિસ્મત હારા કે તમે અમારે ઘરે રહ્યો છો. બેટા, તારા કિસ્મત નહીં, મારા કિસ્મત હારા કે તારા જેવો છોકરો થોડા દિવસ માટે પણ મને મળ્યો, કે જેને મારું ધ્યાન રાખ્યું, મા માટે આટલી ચિંતા કરી. કહેવાય છે ને બેટા કે જગતમાં બધાને બધું નથી મળતું. તને માં જોઈતી હતી તો માં ન મળી, આદિત્યને માં મળી તો એની કદર નથી. પણ બસ બેટા, હવે નહીં. જો મેં
મેં તારી બધી વાત માની, તું મારી આ એક વાત નહીં માને. નહીં, હું હું તમારી કોઈ વાત નહીં માનું. તમને કહી દઉં છું. તમને ખબર છે કે તમે જો જતા રહો ને તો આ ઘર ઘર નહીં રહે. ભલે થોડા દિવસથી તમે આવ્યા હોય, પણ તમે હોવ ને તો ઘર આમ ભર્યું ભર્યું લાગે છે. અને બીજી વાત એ કે મીરા જો તમને હવે હેરાન કરશે ને તો હું એને ઘરની બહાર કાઢી મૂકીશ. ના ના બેટા, હા, મને ખબર છે એના સ્વભાવની, મને ખબર છે. જો એ એની જગ્યાએ સાચી છે. એને ક્યારેય એવી આશા અપેક્ષા ન રાખી હોય કે સાસુ નથી અને અચાનક હું આવી જાઉં અને એને એકલી એ બધાનું કામ કરવું પડે, સેવા કરવી પડે, તો એ એના માટે પણ તો અઘરું જ છે ને. જો બેટા, તું મીરા બહુને કંઈ ના કહેતો. હા, હું તને હાથ જોડું છું. તો પછી તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. તમને જો આ મંજૂર હોય તો જ, નહીંતર મારે એને આ ઘરમાં નથી રાખવી. બસો કાવી જીત શું કામ કરે છે? જીદ ન કહેવાય, લાગણી કહેવાય. ખબર છે બેટા, સંબંધો લોહીથી નહીં પણ લાગણીથી બંધાય છે. જરૂરી નથી કે જેને 9 મહિના તમે પેટમાં રાખો એ જ તમારો દીકરો. તારા જેવા દીકરાએ આ જગતમાં પડ્યા છે કે જે મા કે બાપને દુઃખી નથી જોઈ શકતા. ધન્ય છે તારી મા બેટા, કે જેને તને જન્મ આપ્યો, તને આટલો મોટો કર્યો. જો બેટા, એક તો મને દીકરા જેવો માનો છો અને તમે તમારા દીકરાને જ દુઃખ આપશો. ના બેટા, હું તને દુઃખી નથી કરવા માંગતી. તમે અહીંથી જશો તો ક્યાં જશો? એ તો તમને ઘરે રાખશે નહીં. હા, હું તમને આવી રીતે રઝળતા ન મૂકી શકું. અરે ભગવાન છે ને, ભગવાન એ મારું ક્યારેય સારું નહીં કરે તો હું તમને નહીં જવા દઉં. ઓય બે મારે કામ છે થોડું. મારે કામ છે એટલે જ તને ભાઈ બેહાર્યો છે, નકર હું કાંઈ ખોટે ખોટો થોડો બેહારું. બોલો બોલો દાદા, હું કયો તબિયત પાણી હારા? તબિયત તો હારા 6 મહિના પહેલા હતા, 6 મહિનાથી તબિયત ખરાબ થઈ ગઈ છે. એટલે કેમ શું થયું? દવાખાને લઈ જાઓ ને કયો, દવાખાને જઈ આવો, દવા લઈ લેવો. હાલ તો હું જાઉં. પેલા ભાઈ તને જુઓ દાદા, ચોખ્ખું કહી દઉં તમને, તમે મને અહીંયા હું કામ બેહાડ્યો ને એનો અંદાજ મને આવી ગયો છે. જો તમે મારા મમ્મી વિશે વાત કરવા માંગતા હોય ને તો મારે કોઈ વાત નથી કરવી. નથી કરવી વાત. અરે તું કેવો નરાધમ છોકરો છો, એની તને આમ કે ભાન પડે કે નહીં? આ જાતિ જિંદગી એ માને ઘરની બહાર કાઢી મૂકી એટલે અત્યારે તારો બાપ નથી તો તારી માને તારા સહારાની જરૂર છે અને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. આ તો ઠીક છે કે મેં એને આશરો આપ્યો, નહીતર તારે તો કાંઈ ઉપાધિ હતી જ નહીં, જીવે કે મરે. ઓ મારે છે ને એની સાથે કોઈ સંબંધ જ નથી, મારી સાવકી માં છે. હા, મને ખબર છે કે તારે એની સાથે કોઈ સંબંધ નથી, એ તારી પારકી માં છે. એ વાત પણ સત્ય જ છે, આખું ગામ જાણે છે કે તારી પારકી માં છે. પણ તું કોણ છે ને એ કોઈ જાણતું નથી. હું કોણ છું એટલે? હા, તે કીધું એમ, એ તારી પારકી માં તો ખરી, પણ તું એનો પારકો દીકરો છો, એ તને ખબર છે? દાદા ગમે એ ન બોલો, તમે મારા પર હાથ ઉપાડી લીધો છે અને હું ચૂપચાપ તો અહીંયા બેઠો છું, હારો કહેવા. અરે આ તો હું તને જાણું છું ને હાથ ઉપાડ્યો, બાકી અજાણ્યો માણસ હોય અને વાત સાંભળે ને કે આ છોકરી એની માને કાઢી મૂકી તો એ બે ઝાપટ મૂકી દે. કહેવા હું માગો છો તમે? સમજાય એવી રીતના કહો ને. કહેવા એ જ માગું છું કે જે સત્ય હકીકત છે ને એનાથી તું અજાણ છે. કઈ સત્ય હકીકત? તો સાંભળ, આ તારી માં, પારકી માં, મારા ઘરે બંને જણા કામ કરતા હતા, પણ એને સંતાન નહોતું ને તો તને આ તારી માએ છે ને દત્તક લીધો હતો. હા, તું રસ્તે પડ્યો હતો. જો તારી માએ તને દત્તક લઈને ઉછેર કરીને ભણાવી ગણાવીને મોટો ન કર્યો હોત ને તો ખબર નહીં કે આ દુનિયામાં તું હોત કે ન હોત, અને હોત ને તો પણ રોડ ઉપર કટોરો લઈને ભીખ માગતો હોત.
તો તમે શું બોલો છો આ તું જે મારા પપ્પાએ કોઈ દિવસ મને આવું નહોતું કીધું અને મને ખબર છે ત્યાં સુધી મારી મમ્મી હું તો આ ઘરમાં હતો જ. મારી વાત સાંભળ, તારા પપ્પાએ ક્યારેય નહોતું કીધું, તું નાનો હતો, પણ એનો મતલબ એ છે કે આ વાત તારાથી છુપાવીને રાખવાની હતી. મને પણ ના જ પાડી હતી. હું કામ કે હું ભલે પારકી થઈને રહું, પણ મારા દીકરાને ખબર પડશે ને કે હું પારકો છું, તો એ વાતનું એને જે દુઃખ થાય ને એ હું સહન નહીં કરી શકું. એટલા માટે મને આજ સુધી મારું મોઢું બંધ રાખ્યું. પણ તે હદ વટાવી દીધી ને એટલે મારે આજ ખુલાસો કરવો પડ્યો. તમે તમે આ વાત કરી તો હું આ ઘર મારું નથી તેમ છતાંય તે કંઈ બોલ્યા નહીં. એમને ઘરમાંથી જ્યારે કાઢી મૂક્યા ત્યારે તો એ કઈ હકતા હતા ને મને. અરે એ ઉપકાર ઉપર પરોપકાર કરે એવી વ્યક્તિ નથી. કારણ કે તારા સુખ માટે એની રાજી ખુશીથી ઘર છોડી દીધું કે બસ મને દુઃખ ભગવાનને જેટલું આપવું હોય ને એટલું ભલે આપે, પણ મારા દીકરાને આ વાતની જાણ ન થવી જોઈએ કે એ પારકો છે એમ. મારી ભૂલ થઈ ગઈ. એ બહુ મોટું પાપ કર્યું કહેવાય અને એમનું દિલ પણ દુભાવ્યું. તમે સારું કર્યું કે મારા પર હાથ ઉપાડીને મને અહીંયા બેસાડીને વાત કરી, નહીં તો હું કોઈની વાત નહોતો સાંભળતો. જો સાંભળ, તને જો ખરેખર પછતાવો થતો જ હોય ને તો હજી મોડું નથી થયું. તારી ભૂલ સુધારી લે, નહીંતર પછી નરકમાં પણ જગ્યા નહીં મળે તને. સુધારી લઈશ મારી ભૂલ, હું સુધારી લઈશ. તો પછી મોડું શાનું? જા તું મારા ઘરે. જો બેટા, ક્યારે જવાના છો? બસ આજે જતી રહેવાની આ તો છું. જાવ ને કે બ્રાહ્મણને બોલાવીને મુહૂર્ત તો કઢાવવાનું નથી. મજા આવે ત્યારે ભાગી જવાનું. આઈ મીન ટુ સે નીકળી જવાનું ઘરની બહાર. હા, હું જતી જ રહેવાની છું. તમે આજનો દિવસ એટલે અશોક મને મૂકવા આવવાનો છે. બસ એમાં અશોક, તમે એક કામ કરો, બીજો થેલો ભરી આપું ને એ લઈને અશોકને પણ લેતા જ જાવ એટલે વાંધો નહીં આવે. એ માંગી આવશે તમે બંને ખાઈ લેજો. બેટા, એક વાત કહું, ખોટું ના લગાડતી, પણ તારો ખૂબ ખૂબ આભાર. એમાં ખોટું લગાડવાની કઈ વાત આવે? તે આટલા દિવસ મને સાચવી. તમારા પગે પડું ને તમને બે હાથ જોડું. મારા વખાણ ન કરો. મને ખબર છે કે હું બહુ સારી માણસ છું. હવે તમારે જવાનું છે ને એનો નિર્ણય લ્યો અને ભાગો. એટલે જાઓ. હા બેટા, હું આજે જતી જ રહીશ. જાવ જ છું. મારો થેલો પણ તૈયાર જ છે. બસ માં, આદિ, તું અહીંયા બેટા. સંધ્યા બેટા, તમે અહીંયા આવો. કેમ છો? સારું. કંટાળ્યા હો? બે હાથ ને ત્રીજું માથું બાપા. ભગવાન છે ને, ભગવાન મને સાથે ભવ આવી સાસુ ના આપે. અને ધન્ય છે તમને કે તમે સમયસર એમને કાઢી મૂકી. ભૂલ હતી મારી. હા, ભૂલ હતી મારી કે મેં તમને ઘરમાંથી કાઢી મૂક્યા. કેમ આ કામ નથી કરતા? ના એટલે કદાચ જરૂર પડી હોય. જુઓ, તમે આટલા દિવસ ઘરે રાખ્યા ને એના માટે તમારો આભાર માનું એટલો ઓછો છે. હું મારી માને લેવા જ આવ્યો છું. ચાલો આપણા ઘરે પાછા. જુઓ, આદિ, તે અને સંધ્યા વહુએ તો એમ કહ્યું હતું ને કે હવે હું એ ઘરમાં આવી ન શકું. મને ધક્કા મારીને તો સંધ્યા વહુએ બહાર કાઢી હતી. કહ્યું કે તમારી આ ઘરમાં કોઈ જગ્યા જ નથી. તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. હું માનું છું. અને અત્યારે તમારી સામે જ્યારે હું આવીને ઊભો હોઉં ને તો તમારે તો હાથ ઉપાડવો જોઈએ, મારવો જોઈએ મને. ના બેટા, તું તો મારો જીવ છે. તારી પર હાથ કેવી રીતે ઉપાડું? તમે સાચી હકીકત જ ન જણાવ. સાચી હકીકત? દીકરો થઈને તમારું ધ્યાન ન રાખી શક્યો, આને ન રોકી શક્યો,
મેં કેટલી ભૂલો કરી. હંમેશા વાંક એનો હતો, છતાંય તમને ખીજાતો હતો તો પણ તમે સાંભળતા રહ્યા. ક્યારેય ન બોલ્યા કે મારો વાંક નથી. તમે મને ક્યારેય ન જણાવ્યું કે હું તારી પારકી માં નહીં, પણ તું અમારો પારકો દીકરો છે, જેને અમે ઘરમાં લાવ્યા, મોટો કર્યો આ દિવસો જોવા માટે. ના બેટા, એવું કંઈ નથી. તું તો મારો સગો દીકરો જ છે. સગો દીકરો? હજી પણ તમે મને સગો દીકરો કહો છો? અરે સગા દીકરા જેવું એક પણ વર્તન નહોતું મારું, અને તેમ છતાંય તમે હજી પણ મને ખીજાતા નથી, કંઈ કહેતા નથી. તમે ધારત તો એ ઘર તમારું હતું, બધું તમારું હતું. તમે અમને એ ઘરમાંથી કાઢી શકતા હતા, પણ અમે તમને ઘરમાંથી કાઢ્યા એટલે તમે જતા રહ્યા. બેટા, તું એમ કે છે કે તું મારો સગો દીકરો નથી એમ? ના બેટા, આ વાત તો મારે તને ક્યારેય જાણ કરવી જ નહોતી કે હું તને ઘરે લાવી છું. પણ વાત એમ હતી કે મારે ક્યાં દુનિયાને બતાવવું છે. મારા માટે તો મારો દીકરો જ મારી દુનિયા છે. જો કહેવાય ને કે ભગવાને મને પોતે તો માં બનવાનો મોકો ન આપ્યો, એ હક તો છીનવી લીધો, પણ તારા જેવો સરસ છોકરો મારા હાથમાં, તારા જેવો સરસ અને ડાયો દીકરો મને ભગવાને આપી દીધો. તને ખબર છે, જે દિવસે હું અને તારા પપ્પા તને ઘરે લાવ્યા ને, એ દિવસથી જાણે અમારા જીવનની આખી રંગત જ બદલાઈ ગઈ હતી. આદિ, હું ક્યારે નહોતી ઈચ્છતી કે આ વાતની જાણ તને થાય, કે હું તમારી માફી નહીં માંગી શકું. મેં જે કર્યું છે એ માફીને લાયક નથી, પણ એટલું જરૂર કહીશ કે હવે જેટલો સમય આપણે સાથે રહીશું ને, એટલા સમયમાં તમને ક્યારેય દુઃખ નહીં પડે. સાથે? હા, મને પણ માફ કરી દો. મારે તમારી રિસ્પેક્ટ કરવી જોઈતી હતી અને મેં તમને બહુ હેરાન કર્યું, પણ હવે પાક્કું હું તમને ક્યારેય હેરાન નહીં કરું. એટલે આ બધું હતું એટલે તમે ઘરમાંથી કાઢી મૂક્યા હતા? હા. અને હું સમજી જ ન શકી કે આંટી કેટલા હેરાન થતા હશે. આ મહાન વ્યક્તિને મેં કેટલા હેરાન કર્યા છે ખબર છે તમને? વગર જાણીએ મેં પણ કેટલા ગુનાહ કરી નાખ્યા આંટી. આમ જોવા જઈએ તો હું માફીને લાયક તો નથી, છતાં પણ બે હાથ જોડીને કહું છું, બની શકે તો મને પણ માફ કરી દેજો. ના બેટા, તારી કોઈ ભૂલ નથી. તે તો મને સાચવીને તો રાખીને ને, એમ તો ન કીધું કે ચલો નીકળી જાઓ મારા ઘરમાંથી. જે પણ આપ્યું શાંતિથી 2 ટાઈમનો રોટલો ખવડાવ્યો બેટા. એવું નથી કીધું કે આ ઘર મારું છે, મારો વર ભલે તમને લઈને આવ્યો પણ તમે આ ઘર છોડીને જાઓ. હશે બેટા, મને તારી કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું, કે તમારી પણ કોઈ વાતનું મને દુઃખ નથી બેટા. આજે પણ દિલથી તમારા બંને માટે હંમેશા ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારા વહુ અને દીકરાને સુખી રાખજે. મીરાબેન, તમારો પણ બહુ આભાર. તમે મારા સાસુને સાચવ્યા. ચાલો હા બેટા, કરે છે. હવે તો હકથી આવીશ.